જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, હરણ મહાદેવ, ઓમ નમઃ શિવાય. સૌનો માતાજી સારું કરે ને હાજર નવરા રાખે એવી આશા કરું છું. અને આપણે હમણાં કાંઈ બ્લોગ બનાવતા નહોતા અને હમણાં 3-4 મહિનાથી મારા બ્લોગ બનશે. તમે કહેતા છે માજી કે હમણાં મેં વિડીયો નથી કરે છે, પણ આમાં એવું છે કે મારા સસરા ઓફ થઈ ગયા હતા ને બસ મેં બીમાર હતા, મહિનો એમ રહ્યા પછી ઓફ થઈ ગયા. પછી 2-3 મહિના કાઢીને કે વિડીયો બ્લોગ કાંઈ બનાવવાના નથી. તો હવે આજથી આપણે આ બ્લોગ શરૂ કરીએ છીએ. તો આપણા નવા પેલામાં તમે સ્વાગત છે તમારું, અને તમે બધા મને સપોર્ટ કરજો માજીને. તો જો આપણે આજનો નજારો તમે જોઈ શકો છો. તો સૂર્યનારાયણ ત્યાં ઉગી અને એટલા સડી ગયા છે અને અમે આવ્યા છીએ ગામડે. આ ગામડાનો નજારો. ને એમાં એવું છે પાછું કે મારી બેબી મોટી છે પ્રિયંકા, એને ઘરે બેબી બીજી નાની થઈ તે હું ન્યાય પાછી મહિનો હોઈ ગઈ હતી. અને અત્યારે બધાને લઈને હું ગામડે આવી છું. વેકેશન પડ્યું છે, હર્ષિતને 10માનું વેકેશન પડ્યું છે, તો એને 3 મહિનાનું, એટલે એને ગામડે લઈને આવીશું. બધા છોકરાઓને, ભાણિયાને અને હર્ષિતને, દાનિકા અને ગ્રેસી ને બધા એને આવ્યા છે ગામડે. તો જુઓ અમારી ગામડાની મોજ. ગામડે આવી એટલે અલગ જ હોય એનો નજારો. આપણે રહેવાની મજા આવે. ગામડે જો આવ્યા છીએ, આવ્યા એના 4-5 દી થઈ ગયા. તો આજ મને થોડુંક એમ થયું લાવીને આજે આપણે બ્લોગ બનાવી. તો આજે આ બ્લોગ બનાવું છું. અને આમાં એવું છે, અટવાઈ જાય ને મિત્રો તો કે આપણને ક્યાંયનું, મને બહુ ઈચ્છા નહોતી હમણાં બ્લોગ નહોતી બનાવતી. તો આજથી આપણે શરૂ કર્યા છે. તો આપણા વિડીયોમાં તમારું સ્વાગત છે અને સપોર્ટ કરજો. અને હવે આપણે બધા છોકરાઓ જો સૂતા છે, નાસ્તા પાણી બાકી છે. ગામડે હોવાની મજા આવે, ગામડેની હવા ખાવાની મજા આવે, એવું બધું છે. જો અમારે દૂધની ડેરી થશે ગામડામાં. નાનું એવું ગામ છે પણ રળિયામણું છે, મોજ મજા આવે એવું છે. ગોકુળિયું છે મારું ગામડું. તો અમે આવ્યા છીએ પ્રતાપગઢ. આપણે ગામડામાં કહે ને, ગામડામાં શું વસ્તુ ન મળે? ગામડામાં બધી વસ્તુ મળે. ગામડામાં બધી વસ્તુ સસ્તી માંડીને બધી મળે. અને જો અહીંથી એટલા મસ્ત સૂર્યનારાયણના દર્શન થાય, આપણી ઉપર એના કિરણો પડે અને આપણું જીવન સુધરી જાય. અને જો અહીંયા સરગવો છે, સરગવાની શીંગો તમે જોઈ શકો છો. સરગવો છે, બધી શીંગો કેવી મસ્ત શીંગો આવી છે. અને મિત્રો ઘણું મને એમ થાય છે કે મેં બરાબર વિડીયો બનાવતી નથી, પણ હવે બનાવીશ. મારા વિડીયોમાં તમે મારા બ્લોગમાં જરીક મદદ કરજો માજીને અને આગળ વધારજો. અને ત્યાં સુધી અને આજે આપણે હજુ ઉઠ્યા જ છીએ, નાહી ધોઈ અને દીવાબત્તી કરી અને ધાબે આવ્યા કે હાલ ધાબે જઈ આવું. હવાનું વાતાવરણ હોય, ઉગતો સૂરજ મજા આવે. જો અહીં તો પશુ પંખી. તો ચાલો હવે આપણે જઈશું નીચે, ત્યાં સુધી બનાવી ગયો વિડીયોમાં. કપડાં ધોવાઈ ગયા અને કચરા પોતા થઈ ગયા. કચરા પોતા બાકી છે, ખાલી ફળિયું વાળ નાખ્યું અને કચરા વાળા તો કચરું નાખી દીધું. ચાલો જો બે ઉઠી ગયું છો, હવે નાસ્તો કરવા બે ગયું છે. ચા દૂધ પીવાના છે ને? જય શ્રી કૃષ્ણ કરો. ભાખરી થઈ ગઈ છે તો બેઠા બધા નાસ્તો કરવા. તો હાલો બધા નાસ્તો કરવા. જો ગરમ ગરમ ભાખરી ગામડાની. બધા નાસ્તો કરવા. ચા, લસણવાળી ચટણી, પછી દહીં અને ભાખરી. જો ચટણી. હા ભાખરી નથી ખાવી,
જો અમારી બેનને જો પેટમાં હતું તો સાદું જ પીવા, ભાખરી નથી ખાવી. તારે સાદું જ પીવા છે? હાલો સાદું પી લો, પછી છે ને નવરાવી દઉં. સાદું પી લો ને પછી હાલો નાઈ નહીં કરાવી દો બેયને. તો હવે કરી લઈએ આપણે નાસ્તો. હાલો બે બેનનું દૂધ આપી દઈએ, પછી દૂધ સાદું પી લે. નહીં દહીં અત્યારે એમ ન શકાય, પહેલાં સાદું પી લો પછી. આમાંથી કાજો પાવપટ્ટી ખાવી છે, ગાંઠિયા પાપડી કંઈ ખાવું છે? હે જો આમાં કાઢ દો. ભાઈ ખાશે, માસ ફઈ ખાય. ગાંઠિયા પાપડી, ચા, દહીં ને ચટણી, અને આમાં છે પાવપટ્ટી. જેને જે નાસ્તામાં ભાવે એ ખાવાનું છે. તો હાલો બધાએ નાસ્તો કરવા. અને આપણે કરીએ નાસ્તો. આપણને કાંઈ ન ભાવે, સાદું ભાવે, ભાખરીને દહીં. બાકડો ને એવું બાદ ધોઈ નાખે. આ તો ભાઈ કોણ પલોડ બાકડો ને ધોઈ નાખે. તો પાણી છે ક્યાં પડી ગયું બજારમાં. પાણી પડી ગયું, સાબુ ધોયું, બાકડો ધોયો. અને આ પાણકી આટો બનાવ્યા છે ઈદલા. બસ તને જ ખાવા ઢોકા? તીકડું માખ્યું હોય ગામડામાં, માખ્યું બહુ હોય. હસભાઈ ગયા છે 5:30 પોણા 6 જેવું થઈ ગયું છે. આપણે જો રોંઢે સવાર બપોરે ઢોકળા ખાધા, ખાટિયા બપોરે રોંઢે બધા શાક ઢોકળા ખાધા. અને જો છોકરી બધું ઉપર ગયું છે ને ત્યારે તો પવન ફેંકાય છે. જો અમારે પોપડીઓ આમ છે તેમ થાય છે. જો આખો બપોરે એટલી ગરમી થતી હતી કે વાત જાવજો ને. અત્યારે આમ જો મસ્ત પવન નીકળ્યો છે. ઝાડવા જો કિલોર કરે છે ને લેર્યું કરે છે. આજનો વિડીયો આપણે અહીં પૂરો કરશું. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.